હું થયું પણ કેમ હાફળી ફાફડી આવસ? વિક્રમ, મેં ભવનને જોયો. ભગવાન? કયો ભગવાન? કેવો ભગવાન? કોને જોયો તે? અરે ભવનને જોયો મેં. ભવનને જોયો? ઓહ, મારી વાત સાંભળ. ભવનના રામ તો છે ને તારા ભાઈ કેદુ ને રમાડી દીધા છે, અને તે ભવનને જોયો એવી વાત કર. તો ખોટું બોલું છું. અરે મેં મારી હકી આંખે ભવનને જોયો. મારી વાત સાંભળ. જો તારે જોયા ફેર થયો હશે, કોક બીજો માણા હે તે ભવન સમજી લીધો. જે માણાનું અવસાન થઈ ગયું હોય ને એ પાછો થોડો આવે યાર. તમારી આ હકી આંખું ખોટી. વિક્રમ, વાંચું કહું છું, એ જે જીવે છે મર્યો નથી. ઈ દાડે છે ને તને ખબર છે અને મને ખબર છે કે તારા ભાઈએ એના હાથેથી ભવનને મારી નાખ્યો તો, એના રામ રમાડી નાખ્યા હતા. તો પછી કઈ રીતે જીવતો હોય? ના વિક્રમ, જો મારી વાત સાંભળ, તને સમજવા ફેર થતો હશે, જોયા ફેર થતો હશે. ના વિક્રમ, એ અચાનક મારી સામે જ આવીને ઊભો રહી ગયો. હિઝ રંગ, હિઝ રૂપ, હિઝ કદ કાઠી. અને આમ જો વિક્રમ, હું છે ને એને ઓળખવામાં તો આટલી કઈ ભૂલ ન કરું. એ ભવન ના જ હતો. અરે કેસર, મારી વાત સમજવાની કોશિશ કર. જો માન, મારી વાત સાંભળ. આ દુનિયામાં એક જેવી શકલના 7 માણા હોય, એટલે એની જેવો છે ને કોઈ બીજો માણા તે જોયો હશે. આ બાકી ભવન કઈ રીતે આવી કે તું જ વિચાર ને. અને આમ જો તારે છે ને ગભરાવાની કોઈ જરૂર નથી. જો એવું જ કઈ હશે ને તો હું ભાળ મેળવી, હું જાણી કે હકીકતમાં ઈ માણા કોણ હતો, ઈ તને ક્યારે, મતલબ કેવી રીતે મળ્યો ને તેને ભવન હું કામ સમજો. હોને, તું ઉપાધિ નો કર. એટલી બધી ગભરાશો હું કામ તું? પણ વિક્રમ, તમને ખબર છે ને કે ઈ ભવને આપણી ઉપર કેવું કરેલું છે? અરે એટલે છે ને, જો ઈ પાછો આવી ગયો હશે ને તો તમારું તો આવી બન્યું. અરે હું કામ ઉપાધિ કરે છે તું? ઉપાધિ કરે છે ને કાંઈ નથી થવાનું. અને મને છે ને 100% ખાતરી છે કે ઈ ભવન કોઈ દી નો હોય કે, કારણ કે જે માણા એકવાર મરી જાય ને ઈ કોઈ દી બીજી વાર આવી જ ન હોય કે. મારી વાત સમજ. તું છે ને ખોટે ખોટી ગભરાય છે. આમને ગભરાઈશ ને તો તબિયત ખરાબ થાય તારી. હાલ અંદર હાલ, શાંતિથી બે, પાણી પી અને ખોટી મગજમારી. તમે આઈ જ જઈને ઈ હતું હે ને જાણી લેજો. હા મારી આંખો છે કોઈ દી ખોટું તો વિચારી ન હો કે. અરે બસ શાંત થા. હું આજે ને આજે તપાસ કરી ભાળ મેળવી કે હકીકતમાં એ માણસ કોણ હતો. હો ને, હાલ અંદર આવ. બાપુ. હા બેટા. જરાક બહાર આવો તો વાત કરવી હતી. હા બોલ. બાપુ, આજે છે ને એક ઘટના બની છે. એ ઘટના વિશે મારે તમને વાત કરવી છે. ઘટના બની? શું ઘટના બની? હમણાં થોડી વાર પહેલા છે ને કેસર કંઈક પૂળો લઈને આવતી હતી અને રસ્તામાં કોક માણા એને મળ્યો. કેસરનું એવું કેવું છે કે એ બીજું કોઈ નહીં પણ ભવાન છે. ભવાન? હા, કયો ભવાન? ઈજ કે જે કેસરના ભાઈએ એને મોતને ઘાટ ઉતાર્યો હતો ને ઈ ભવાન તો મરી ગયો, અને એના મર્યા પછી આ મહેન્દ્રભાઈએ આત્મસમર્પણ કર્યું. થોડાક દી જેલમાં જઈ આવ્યા, એની લાશ આપણે નજરે જોઈ, તો એ ભવાન ક્યાંથી પાછો આવ્યો? અરે હું ઈ જ કહેતો તો કેસર કે જે માણા એકવાર મરી ગયું હોય એ માણા પાછું કેવી રીતે આવી શકે. પણ કેસર છે કે માનમાં તૈયાર જ નથી. એના મનમાં છે ને ડર ઘર કરી ગયું છે. એને તો એવું જ લાગે છે કે મેં જે માણાને જોયો ને એ માણા ભવાન જ હતો. હવે જો એને છે ને કંઈક વેમ થયો હશે કે કંઈક સમજ્યા ફેર થયું હોય, અને ભવાન જેવો દેખાતો કોઈક બીજો માણા હોય ભાઈ, એ કઈ ભવાન થોડો હોય? અરે પણ આપણે આપણી નજરે જોયેલી છે એની લાશ. અરે હું ઈ જ કહેતો તો કે આ દુનિયામાં એક જેવા મોઢાવાળા 7 માણા હોય, એમાંનો એકાદો બીજો ભટકાણો હોય તને, તું હું કામ ઉપાધિ કરે છે? પણ એ છે કે માનવા તૈયાર જ નથી. એના મગજમાં તો છે ને એક જ વાત ઘર કરી ગઈ છે કે નહીં, એ તો ભવાન જ હતો.
અરે ભાઈ એને કઈક સમજ્યા ફેર શું છે જો થોડાક દી પહેલાની વાત કરું તું ને હું બે આપણે મવા ગયા હતા હટાણું કરવા હમ. અને સાંભળે ને હા હા તો આપણે અહીંયા ગામ આવવા હાટુ બસ ડેપામાં ઊભા હતા હા. તો એક ભાઈએ તરત મને ન કીધું કે કેમ છો માવજીભાઈ તો મેં કીધું આ કેમ મને માવજીભાઈ કે તું ભેગો જ હતો હા હા મને ખબર તો છે ઈ આપણે શોખવેટ થઈ પછી મેં એને કીધું મારું ગામ ગુંદરણી અને મારું નામ છે દેવરાજભાઈ ઈ કે અલા હા ઈ કે મારી ભૂલ થઈ ગઈ ઈ કે મારો માસિયાઈ ભાઈ છે ને ઈ તમારી જેવો જ લાગે હા એટલે ઈ આવું થાય એ જે હોય એ બાપુ પણ એણે જે રીતે મને વાત કરી ને એ પ્રમાણે આપણે આ વાતની સોખવટ તો પાડવી જોઈએ શું કેવું તમારે નાના વાત તારી વાત હાસી છે બાકી આ તો માન્યમાં આવે જ નહીં ભગવાન તો મરી ગયો એની લાશ આપણે જોઈ અને એનું અંતિમ સંસ્કાર આપણી નજર સામે છું છે આપણે કેસર વહુને સમજાવવા જોઈએ એના મનમાં છે ને આ ભરમ ઘરી ગયો છે કારણ કે એ જે ઘટના બની ને એ ઘટના પછી ત્યાં કેસર વહુ 2 મહિના સુધી તો આઘાતમાં રહ્યા હતા એટલે આમ જો પાછી એવી ને એવી દશા ન થાય પેલા છે ને સૌથી પહેલા એનો વેમ મગજમાંથી કાઢવો જોઈએ સાચી વાત છે તમારી એના મગજમાં વેમ કરતા પણ વધારે તો ડર ઘર કરી ગયું છે હા જો ડર નહીં નીકળે ને તો એ શાંતિથી જીવી નહીં કે અરે હુઈ નથી એકથી આજ બપોરે લાંબી પડી ને તો એનાથી હુવાણું નહીં જો બટા મને એવું લાગે છે કે આ છે ને કેસર વહુને એના ભાઈ હારે વાત કરાવવી પડશે કારણ કે મહેન્દ્રભાઈએ એના હાથથી ભગવાનને મોતને ઘાટ ઉતાર્યો હતો તો પછી જો કદાચ એનો ભાઈ એને કહે કે બેન આ બધું ખોટું છે હવે આનો ઘણો વખત થઈ ગયો આ તું બધું મગજમાંથી કાઢી નાખ આ જે ઘટના ઘટવાની હતી એ ઘટી ગઈ પછી એને સંભાળ્યા ન કરવાની હોય એટલે મહેન્દ્રભાઈને આપણે વાત કરીએ તે કાંઈ વાંધો નહીં જો મહેન્દ્રભાઈથી કેસર સમજી જાતી હોય અને આ મગજનો વેમ કાઢી નાખતી હોય ને તો આપણને વાંધો શું છે તો આજે જ હું છે ને મહેન્દ્રભાઈ પાસે જાવ અને એને બધી માંડીને વાત કરું હા તે કાંઈ વાંધો નહીં આજે છે ને હું મહેન્દ્રભાઈને કેણ મોકલું કે તમે ઘેરે આવો ને આપણે શાંતિથી વાત કરીએ આ બધી જો એનાથી જ કેસર સમજી જતી હોય તો આપણે વાંધો શું છે હા એ છે ને દુનિયાનો દસ્તુર છે આ બાયુ છે ને બાયુમાં એક ગુણ આવે એના પિયરિયા વાળા કહે ને તો એ તરત માની જાય અને આમાંય આ ઘટના જે બની હતી મહેન્દ્રભાઈના આંખ જ બની હતી તો એનો ભાઈ એને એમ કહે કે બેન આ એના લોહીથી મેં જ મારા હાથ રીંગ્યા હતા તને ખબર તો છે તો એ છે ને તરત જ માની જાય મોઢું કરીમાં એવું લાગે ને તો એને ફોન કરી અને એને એમ કહે કે આજને આજ ઘેરે આવે હા તે વાંધો નહીં હમણાં જ ફોન કરું લ્યો હા નકર આમ નમ રહે ને તો વહુને બાટલા સડાવવા તો હે હા હા હજા મારે થોડું કાંઈ કામ છે હા તે વાંધો નહીં જા બટા આ મને વિક્રમ વાત કરતો હતો કે તમે ભવાનને જોયો હા અને તમે માનશો નહીં હમ કઈ વસ્તુનો ફેર જ નહીં ઈ સામે આવીને ઊભો રહી ગયો અને ઈ છે ને ભવન જ છે અરે બટા તમે મગજનો વેમ કાઢી નાખો ને પહેલા પ્રથમ તો છે ને આ તમે જે હાહ સડી ગયો છે ને એ હાહ ને થોડોક હેઠો બેહાડી ગયો આ અમને ઉપાધિ થાય છે તમને કઈક થઈ ગયું તો એ જ્યારથી ઘેરે આવી છે ને ત્યારથી એનો સાહ સડેલો જ છે ઉતરતો જ નથી હવે આ બધું મગજમાંથી આને કેમ જાહે બટા તમારા ભાઈએ છે ને એના હાથથી જ એને મારી નાખ્યો તો એ ગામના સોરે અને તે પછી હવારે તો રાત આખી એની લાશ નૈયા પડી રહી હવારે આખું ગામ ભેગું છું અને અમે એકે થોડું આખા ગામે જોયું તમારા ભાઈને તમને ખબર છે એ પોલીસ થાણે ગયા જેલમાં રહી આવ્યા તો એ કઈ એમને થોડા રહી આવ્યા છે અને ભવનનો અંતિમ સંસ્કાર આપણે નજરે જોયો છે હા મેં જી કયો ઈ પણ આ મેં મારી હગી આંખે જોયું છે ને ઈ તો કઈ ખોટું ન હોય ને ચિંતા ન કરો અને કદાચ તમે જો એવું કઈ જોયું હોય તો તમે થોડા કઈ નોંધારા સવો તમે થોડા કઈ એકલા સવો અમે બાપ દીકરો અરે જય માતાજી જમાઈ અરે મારી બેન અરે શું થયું તું આમ બેહો તમે બેહો પેલા શું થયું બેન તને કેમ સારું થયું તમે છે ને જલ્દીથી જલ્દી અહીંયા આવી ગયા પણ મારી બેન તું આટલી બધી ગભરાયેલી કોઈ કેમ છો શું થયું છે તને મોટા ભાઈ મેં છે ને ઓલા ભવનિયાને જોયો ઈ કઈ મયરો નથી હજી જીવતો જ છે ભવનને જોયો અલા ભાઈ મહેન્દ્રભાઈ અમે બાપ દીકરો બે એને ઈ સમજાવીએ છીએ કે ભવન ન હોય આ છે ને ભવને તો તમારા ભાઈ જ તે એને એના હાથથી મારી નાખ્યો છે સમજાવો હા બેન આ ભવનનું કાસળ તો મેં મારા હાથે કાઢ્યું છે અને મળદા કોઈ દી થોડા બેઠા થાય આ કેવી ગાંડા જેવી વાત કરશો પણ ભાઈ
એના જેવું દેખાતો હોય તો વાત અલગ છે, પણ આ તો એના જેવી ચાલ ઢાલ રંગ રૂપ બધું એના જેવું જ. અને અચાનક એ મારી સામે આવીને ઊભો રહી ગયો અને એની જેવી નજર હતી ને એવી જ નજર આમાંય મેં જોઈ. એટલે છે ને તમે થાપ ખાઈ જાવ, આખું ગામ થાપ ખાઈ જાય, પણ હું ભવનને જોવામાં તો જરાય થાપ નો ખાવ. અરે મારી બેન, હું કેવી રીતે થાપ ખાવ? આ હાથ તારા ભાઈએ એના લોહીથી રંગેલા છે. આ તારો ભ્રમ છે, મગજમાંથી વેમ કાઢી નાખ. હાય ભ્રમ નથી, મેં મારી હગી આંખે જોયું છે. અરે આંખે જોયેલું ક્યારેક ખોટું હોય. વિક્રમ કુમાર, તમે સમજાવો. અરે હું તો જ્યારથી આવી છે ને ત્યારથી સમજાવું છું. આ મારાથી કે બાપુથી નથી સમજતી ને એટલે તો તમને બોલ્યા ભાઈ. મહેન્દ્રભાઈ, હવે જુઓ, આ છે ને જે નજરે જોયું છે ને આ અમારા કેસર વહુએ, ઈ એને ત્યારનો વેમ કરી ગયો છે. એટલે હવે જ્યાં સુધી એની નજર સામેથી આ વસ્તુની આપણે સાબિતી નહીં કરીએ ને ત્યાં સુધી એને વેમ નહીં જાય, કારણ કે વેમના ઓહળ હોતા નથી. હા બેન, હા વેમની છે ને કોઈ દવા નથી. આ તારે મગજમાંથી કાઢવું જ પડશે કે ભવન હવે આ દુનિયામાં નથી. એના રામ છે ને મેં કેદુના રમાડી લીધા છે અને એના નામની મેં સજાય કાપી લીધી છે. જો બેટા, તમે છે ને ગભરાવમાં મૂંઝાવમાં, અને તમે કદાચ એ ભવન્યો હોય તોય તો તમે હાલો કદાચ માની લઈ ગઈ ભવન જ છે, હાલો માની લો. જવો તો કાંઈ તમે ન ધારા છો, તમે એકલા છો, તમારો ભાઈ હજી જીવે છે, હું છું, વિક્રમ છે. તારો ઈનો ઈ જ ભાઈ છું, જરાય બદલાણો નથી. હા, એટલે ઉપાધિ ન કરો તમે એવી રીતે કઈ ગભરાવમાં કે મારું શું થાય. હા, આમ જો મારું કહેવાનું શું છે દેવરાજભાઈ, હવે મારી બેન આટલી ગભરાયેલી છે તો જો તમારી રજા હોય તો થોડાક દી હું મારી બેનને તેડતો જાઉં. અરે ભાઈ, એમાં પૂછવાનું થોડું હોય? આપણે કોઈ દી ના પાડી, તમે ગમે તે કીધું 5 દી હું ભલા માણા 15 દી તેડતા જાવ ને. એમ નહીં, આ તો તમારે છે ને ખેતીવાડી વાળું ઘર અને ઘરમાં કામ ઝાઝા હોય, હા એટલે પૂછું છું. નકર થોડું પૂછવાનું હોય, મને ખબર જ છે તમે કઈ ના નથી પાડવાના. એ જોવો, અમારી ચિંતા કરો માં, બાપ દીકરો બે હવારે વાડીએ જાહું ને તો ભેહું ને છે ને ભેગી લેતા જાહું, એટલે ઈ બધી અમારી સગવડ કરી લેવું. આ છે ને કેસર વહુનું તમે ધ્યાન રાખો બટા. આમ જવો, જીવ હેઠો મૂકી ગયો અને તમારા કપડા લતા પેક કરી અને તમારા ભાઈની ભેગા જાઓ, 5-15 દી પિયરે આંટો મારતા આવો, જાઓ. હા બેન, તું તૈયાર થઈ જાય, તારી ભાભી તને બહુ યાદ કરે છે તો હું છે એની હારવાર તારું મન લાગી રહે. હો, જાઓ જાઓ, તમારા કપડા બાંધી લો, જાઓ. હા છે ને દેવરાજભાઈ, આ ખેસર એક તો શોકર બુદ્ધિ છે. હા, એની ભવન જેવી હળતી મળતી શકલ વાળો માણા કોક જોઈ ગઈ છે એટલે મનમાં છે ને વેમ ઘડી ગયો હોય. આને છે ને તમે કીધું એમ વેમની કોઈ દવા ન હોય. પણ જો મારી વાત સાંભળો મહેન્દ્રભાઈ, એ વાત તમારી એકદમ હાસી કે એની મળતી શકલનો કોકને જોયું હશે ને એટલે એના મનમાં વેમ ઘર કરી ગયો છે. પણ આપણે તો છે ને એના મનમાંથી આ વેમ કાઢવો જ જોઈએ. મને છે ને બીક ભગવાનની નથી, બીક આપણા માણાની છે. આની તબિયત કાલ સવારે ખરાબ થાય ને તો ખોટી હેરાન થાય બિચારી. હા જો ને, એટલે જ તો મેં તમને રજા લીધી કે મારી બેનને તેડતો 2-5 દી રહીને તો કદાચ એનું મન ત્યાં લાગે એમ. હા હા, અને હવે આપણે આપણી રીતે જોવું જાણવું બધું જરૂરી છે. કારણ કે જો ઈ તમને હું ભલામણ કરું છું, તમારી બેનને તમે તેડી જાઓ પણ ન્યા જઈને છે ને ઈ ઓલા ભવાઈયાના નામની માળા નો રટે. હા, એની તો હું પૂરી કાળજી રાખ. અને એવું લાગે ને કાંઈ તો તમે તાર વિક્રમને ફોન કરી દેજો, એ આવી જાહે. હા, સારું થયું બેન, હા તમે આવ્યા ને, આમે તમારી છે ને યાદ અમને બહુ આવતી હતી. બેન, શું થયું તે? આમ ગભરાવશો તમે? કઈ થયું છે? આમ જુઓ ભાભી, અમે વિક્રમને, મારા હાહરાને ને મારા ભાઈને હું કઈ કઈ થાકી ગઈ છું કે મેં છે ને ઓલા ભવનને જોયો છે. કેની વાત કરો? મને તો બેન કાંઈ સમજાતું નથી આમાં. અરે ઓલો ભવન હજી વાહે પડ્યો તો મારા ભાઈને ને મારી નાખ્યો. ઈ ભવનની વાત કરું છું. હા તો શું થઈ ગયું? હા, એ ભવન તો હવે ક્યારનો તમારા ભાઈએ મારી નાખ્યો છે. હવે શું છે એ વાતને તો કેટલાય વર્ષ વીતી ગયા છે. પણ ભાભી, હું એમ કહું કે એક જેવા ખાલી દેખાય પણ આટલા બધા હરખા નો દેખાય. એટલે હા, મેં ભવન જ હતો. હું છે ને
એની નજર જોઈને જ સમજી જાવ કે ઈ ભવન છે. હું ગમે ઈ થાપ ખાઈ શકું, પણ ભવનને ઓળખવામાં છે ને, હા મારી આંખું છે ને કોઈ દી થાપ ન ખાય. અને આ વાત તો હું વિક્રમને કઈ થઈ કીશું ને, ભાઈને કઈ થઈ કીશું. ઈ બધાના મનમાં તો એવું જ છે કે મને એ વાતનો વેમ છે. આ તમારો ભ્રમ જ છે. હા, આ મરેલા હોય એ કોઈ દિવસ જીવતા થાય. આજની લગીન તમે ક્યાંય દાખલો એવો જોયો છે? હે, ઈ ક્યારનોય ધામમાં વયો ગયો છે, એની તમારા ભાઈએ જ પુગાડ્યો છે. અને એની તો જ આ 3 વર્ષની સજા તો ભોગવીને આવ્યા છે તમારા ભાઈ. એ તમને ખબર છે, નથી ખબર? જી હોય તમે હંધાઈ હાસા છો તો હું કઈ ખોટી નથી. હા, મેં મારી હગી આંખે જોયો છે તો જોયો જ છે. બેન, એવું નહીં હોય, હશે કોક બીજું. હા, તમને છે ને મગજમાં આવા વિચાર સડી ગયા હશે. આમ જો, હા તમે ગાંડા વેડા કાઢોમાં, કાલ સવારે તમારા હાહરિયાને એવું ખબર પડશે ને કે આ ખોટી ભ્રમમાં છે ને વેમમાં છે, તો નો થવાનું થાય. ના ગામમાં વાતું થાય તો નો. ગામમાં વાતું થાય નો થાય એની મને નથી. જો હા મારો ભ્રમ હાસો હશે ને, ભવન્યો આવી ગયો હશે ને, તો હંતુય ગોટાળે સડી જવાનું છે. હા તમને ખબર છે કેવો ભર બજારે મને રોકતો હતો. હા હંતુય પાછું ચાલુ થવાનું છે. તો એ ગામ વાતું નહીં કરે. પણ બેન, મને ઈ વાત કયો કે ત્યારે તમને ગામ વસારે હેરાન કરતો, રસ્તા રોકતો, જે કાંઈ હતું ઈ, પણ તમારા ભાઈ એને પતાવી દીધો, તો ઈ માણા અત્યારે ભવન તમારી સામે કઈ રીતે આવે? ઈ તમે માનો કે નો માનો, પણ ઈ હતો તો ભવન જ. બેન, જો તમારું મગજ છે ને અત્યારે સકરાવે સેડું છે, એના કરતા બધા વિચાર મૂકી દ્યો અને શાંતિથી અહીંયા આવ્યા છો ને તો એમ કરો, હા 2 દાડા અહીંયા રોકાવ એવું લાગે તો, એટલે હંધાય હારાવાના થઈ જાય. 2 દાડાના 4 દાડા અહીંયા રોકાઈશ તો એ પાછો આવ્યો છે. ઈ કઈ પાછો વયો તો જવાનો નથી. એ ભવન છે ને પાછું હંતુય ગોટાળે સડાવી. હા શું કહું ને, મને ગામમાં તો ઠીક, તમારા હાહરિયા વાળા મેં હાલવા જેવી નહીં રહેવા દે. બેન, એક વાત કયો તો, હવે તમે હારે છો તો ન્યા તમારા હારાના ગામમાં તમે જ્યાં રહ્યો છો ત્યાં ભવનને જોયો ને તમે? એમ કયો ને, તો હવે ભવનને તો આ આપણા ગામમાં તમારા ભાઈએ માર્યો, તો એ તમારા હારાના ગામમાં ન્યા તમને ભવન ક્યાંથી દેખાય? દેખાવો હોય તો અહીંયા દેખાય ને ગામમાં, એ તો અહીંયા રહેતો. તમે મારી વાત નહીં માનો ને, હું તમારી વાત સમજી ન શકતી. હા મેં મારી હગી આંખે જોયું છે, ઈ તો જોયું જ છે ને, અને એને જોવામાં છે ને મારી આંખું જરાય થાપ ન ખાય. આ તમે અમને નથી સમજી શકતા. આમાં હું કેવા માંગીએ સમજાય છે? એમ કરો અત્યારે છે ને આ વાત અહીંયા મૂકવો પડતી અને શાંતિથી બેહો. તમને છે ને હમણાં ગરમા ગરમ ચા પીવડાવી દઉં ને એટલે મગજ આવી જાય ઠેકાણે. હા કેસર. ભવન, ભવન તું? હા હું. તને શું હતું કે તું આ વિક્રમ યારે સોરીના 4 ફેરા ફરી લઈ એટલે આ ભવનથી છુટકારો મળી જાય એમ? હા કેસર, હા ભવનની છે અને ભવનની જ રહે. તને તો મારા ભાઈએ મારી નાખ્યો તો. હા મારી નાખ્યો તો? અરે મરી ગયા ભવનને મારવા વાળા. આ ભવન છે ને, ભવન એ કોઈથી નો મરે. હા તું નથી, હા તારું કોઈ ભૂત છે. અને સમજો હવે છે ને મારા લગ્ન થઈ ગયા છે, એટલે હા તું છે ને મારો પીસો મૂકી દે. તારો પીસો તો હું કોઈ દી નહીં છોડું કેસર, કારણ કે કેસર છે ને હા ભવનના હૈયામાં જો હા મને પાક્કી ખબર છે
મેં મારી હકી આંખે જોયું છે. તને મારા ભાઈએ મારી નાખ્યો છે અને આ તું નથી. હા તારું ભૂત છે ભૂત. ભૂત ભૂત હા અને આ ભવન નામનું ભૂત જેને વળગે છે ને એનો પીસો હાથ બહુ સુધી નથી છોડતું અને આ ભવનનું ભૂત તને વળગી ગયું છે એટલે તારો પીસો તો છે ને કોઈ દી નહીં છોડું કેસર રાણી. ના ના, હા તો છે ને કોઈ કાળે શક્ય નથી. હા હું કઈ માની જ ન શકું. ભવનને તો મારી નજર સામે મારા ભાઈએ મારી નાખ્યો તો. તું ભવન નથી. હા મરી જાહે ભવનને મારવા વાળા અને તારો ભાઈ છે ને ઈ તો મારી નજરમાં જ છે. મને મારવાની કોશિશ કરી તારા ભાઈએ, મને આ ભવનને, પણ હવે ભવન એનો કાળ બની જાય. અને કેસર શું તું મારી નહીં થાય ને તો તારા આખા પરિવાર વાળાને આ ભવન ભડકે બાળશે, ભડકે. યાદ રાખજો. આ હાસુ નથી. કેસર બેન હું થયું તને? કેટલી બધી ગભરાઈ ગઈ છો? બેન ઊભા તો થાવ. ઊભી થા. કેસર બેન? કંઈ બોલ તો ખરી. કેમ ગભરાયા? કઈ થયું છે? ભાભી બોલ. ભાઈ ભવન, મેં ભવનને જોયો. આ એને મારો વેમ નથી. પણ બેન ભવનને આપણા ગામમાં જોયો, તમે તો હાહરિયાવાળાને જોયો તો ને તમે. ના, આજે જ મેં હમણાં જ આપણા ચોકમાં જોયો. તું તો દૂધ લેવા ગઈ હતી. દૂધની બરણી ક્યાં છે? ભવનને જોયો ને તો મારા હાથમાંથી દૂધની ભવડી પડી ગઈ. અરે ભવન ભવન ભવન, તું જ્યારથી આવી છે ત્યાંથી એક જ રટણ લઈને બેઠી છો, ભવન. અરે ભવનને મેં મારા હાથે મારી નાખ્યો છે, મોતને ઘાટ ઉતાર્યો. તું સમજતી કેમ નથી કેસર? છોકરીઓને જો બેન, હા તમે સાચા છો. હાલો તમે. ભાઈ ભવન, હા પણ ભવન નામનું તારે કોઈ ભવન કેમ સમજતી નથી કેસર કે ભવનને મેં મારા હાથે મોતને ઘાટ ઉતારી દીધો છે. આ મરેલા માણા કોઈ દી જીવતા ન થાય. વાત તો વિચારા જેવી છે. હર વખત કઈ બેનની વાતનો કઈ એને ભ્રમ ના હોય. વાંકે ભવન દેખાય છે, અહીંયા ભવન થોડુંક વિચારો ને તો કઈક તો એની વાતમાં હશે ને કઈક. અરે મારી વાત માની લે. આ જ્યારે મારા બાપુ ગુજરી ગયા ને એના 2 વર્ષ સુધી મને મારા બાપુ સામે દેખાતા હતા. એનો મતલબ એમ થોડો છે કે મારા બાપુ જીવતા છે. તો હું કઈ બેન ગાંડા થઈ ગયા છે? તમારે સમજવું નથી. એક વખત ભ્રમ હોય, 2 વખત હોય, 3 હોય, હર વખત ન હોય. થોડુંક સમજો. બેનની સ્થિતિ દિવસે ને દિવસે બગડતી જાય છે. જો એની હારે કઈ અચૂકતું બને ને એ પેલા એમ કરો ને, તમે જ તપાસ કરો ને હકીકતમાં ભવન છે કે નથી, એ વ્યક્તિ છે કોણ. મને પૂરો ભરોસો છે કે આ જે કોઈ કેસરની સામે આવે છે ને ભવન તો કોઈ કાળે ન હોય. કારણ કે એની સીતાની આગ હોતે ને મેં ઠંડી થતા જોઈ છે. તો પછી આ ભવનના રૂપમાં કોઈ 2 રૂપિયો જરૂર હશે અને કા કોઈ જાણ ભેદું જે ભવન બનીને કેસરની સામે આવે છે. કાંઈ વાંધો નહીં રૂપા, તે મને કીધું ને તો હું સાને ખૂણે તપાસ કરું છું કે આ ભવન જે કેસરની સામે આવે છે ને એ છે કોણ. એના હાહરિયાવાળાને કેવું હોય ને તો કહી દો, ભલે થોડાક દિવસ અહીંયા રોકાય અને આપણે હમણાં
એને ક્યાંય બહાર નથી કાઢવાની. હા, અને તું કેસરનું ધ્યાન રાખ ને જો ધ્યાન રાખજે કે હવે ઈ ઘરની બહાર ન નીકળે. ને હા કહે છે બેન કે ભવન આ ગામમાં છે તો તમે ધ્યાન રાખજો. હા, તો કેસરનું ધ્યાન રાખ. હું તપા કરવા જાઉં છું. કાં બેટા શું થયું? હું થાય માવડી, જે કરવાનું હતું ને એ કરી નાખ્યું. જે કરવાનું હતું એ કરી નાખ્યું. એલા મગનું નામ મરી પાડીને કર્યું હું? અરે મારી માં, હાવલી કેસરના મગજમાં ભવનભાઈના નામનો એવો ડર બેહાડી દીધો છે ને કે એને ઉડતા બેઠતા ખાતા પીતા હાલતા ચાલતા ચારે કોર ભવનભાઈ જ દેખાય. ના બેટા ના, ખાલી ડર બેહાડીએ કાઈ ન થાય. એની તો એવી હાલત કરવી જોઈએ ને કે ઈ મોત માગે તો એને મોત ન મળે. એવું જ થાય માં, એવું જ થાય. મારા શિવના કટકાને મારા ખંજોતરને એને સળ કપટથી માર્યો છે. એના મોતે મર્યો હોત ને તો મને કાઈ ન થાત. સળ કપટથી માર્યો છે એટલે એને તો એવી જિંદગી મળવી જોઈએ મોતથી પણ બદતર. મોત માગે ને મોત મળે નહીં. તારી આંખમાં બીજી વાર આહુડા નો આવવા જોઈએ. હવે આહુડા તો છે ને ઈ લોકોની આંખમાં આવશે, અને ઈ પણ લોહીના. એને મારા ભાઈને દગાથી માર્યો છે. અંધાઈને હું એવી મોત આપીશ ને કે એની હાથ પેઢી સુધી બીજી વાર કોઈ જન્મ જ નહીં લે માં. હા બસ, હા ગુસ્સાને જરાય ઠંડો ન પડવા દેતો. આ બદલાની આગને જરાય ઠંડી ન પડવા દેતો. સેદી મને એનું પરિણામ મળશે ને તેદી આ માના છાતીમાં ઠંડક પડશે. ઈ પેલા નહીં, ઈ પેલા નહીં બટા. મારા ભાઈના મોતની આગ મારા હૃદયમાં એવી લાગી છે ને બા કે આ કાળજુ છે ને દિને રાત બળે છે. જ્યાં સુધી એના મારતાલો ને હું મોતને ઘાટ નહીં ઉતારું ને ત્યાં લગી આ હૈયામાં ટાઢક નહીં વળે માં. આ હૈયામાં ટાઢક નહીં વળે. બસ, અને સો ટાઢક વળવા માંડે ને તો હું એમાં તેલ રેડીશ, પણ તારી આ બદલાની આંખને હું ઠંડી નહીં પડવા દઉં. નહીં પડવા દઉં ઠંડી. ઓલા મહેન્દ્ર ને જ્યાં લગી મારા ભાઈના મોતનો બદલો નહીં લઉં ને ત્યાં લગીન જપીન બેહી જ નહીં. હા, બધાયને એવી મોત આપવાની છે કે એને તડપાવીને મારવા છે. મોકો મળે એટલી વાર છે માં. આ કેસરના લીધે જ હંધું થયું છે ને તો પેલો ઘા કેસર ઉપાય. બસ, બહુ થયું હવે. હવે મને આ શબ્દો નથી જોતા, મને પરિણામ જોઈએ છે. પરિણામ. તને ખબર છે યમરાજ મને થોડા થોડા દિયે લેવા આવે છે. હું એને રોકી દઉં છું. હમણાં નહીં, થોડાક દી થોભી જા, થોડાક દી. મારા બે દીકરા, એક જમણો ને એક ડાબો હાથ, અને એ નાલાયકોએ મારા જમણા હાથને કાપી નાખ્યો છે, એ પણ સળ કપટથી. અને યમરાજને કહું છું કે જ્યાં સુધી હું મારી આંખે એનું મોત નહીં જોઉં ને, એને તડપતા નહીં જોઉં ને, ત્યાં સુધી તું મને લેવા નહીં આવતો. લેવા નહીં આવતો મને. બસ માં બસ. હા, તમારું એક એક વેણ મારા કાળજાને કોરી ખાય છે. તો તમે સાંભળી લો, યમરાજને કહી દેજો
કે હવે થોડી વાર થોભી જાય, કારણ કે હવે આ બધાના દિવસો ભરાઈ ગયા છે. અને એક વાતનું વચન આપું છું માં, કે જો આ બધાયને મોતને ઘાટ ન ઉતારું ને તો એમ સમજી લેજે કે તારે પેટ પથ્થરો પડ્યો હતો. મારા પેટે કાયર પેદા થાય જ નહીં. મારા પેટે તો ફૌલાદ હોય, આવાજ હોય, આવાજ, હરણ નહીં. માં, એક તકની રાહ જોઈને જ બેઠો છું. એ તક મળે ને એટલે મારા ભાઈના મારતલો ને બધાયને મોતને ઘાટ ઉતારી દેવા છે. બસ આજ મારે જોવું તું ને આજ મારે સાંભળવું તું. જા, ફતેહ છે તારી, અને આ માના આશીર્વાદ છે તને મારીને આવે ને. મારા ભાઈના મોતનું વેર વાળવા કદાચ મારે ખપી જવું પડે ને તો આ વનરાજ ખપી જાહે. પણ એક વાત કહેતો જાઉં છું કે આ વનરાજ જો જાહે ને તો જાતા જાતા 7-8 ને તો લઈને જ જાહે. અમારો બેટો કાળિયો તે ક્યાં ગયો? ક્યારનો બોલાવ્યો છે, હજી આવ્યો નહીં. ખબર નહીં પડતી હોય એમ હોવા જવા, એક તો વાહન મળે નહીં, સ્ટેશને અડધો કલાક તો ઊભું રહેવું. લે, આવી ગયો તું એમ ને? હા, આવી ગયો. તું તો મને સારી રીતે ઓળખે છે. હા, વનરાજ, ભવનનો ભાઈ. હા, મારા ભાઈને તેજ માર્યો છે ને એનો બદલો લેવા આવ્યો છે. એટલે હવે છે ને તૈયાર રહેજે, કારણ કે એ મારા મોટા ભાઈનું ખૂન કર્યું છે અને એનો બદલો હા વનરાજ લઈને જ રહેશે. તૈયારી તો એને કરવાની હોય જે રણ મેદાનની બહાર ઊભો હોય. આ મહેન્દ્ર તો જ્યારથી તારા ભાઈને મોતને ઘાટ ઉતાર્યો છે ને ત્યારથી રણ મેદાનમાં જ છે. મેદાનમાં કોણ આવ્યું છે ને એ હવે તને ખબર પડશે. હટાણ લગી આ વનરાજ જંગલમાં હતો, હવે એ જંગલમાંથી હા વનરાજ છે ને મેદાનમાં આવ્યો છે. તો સાંભળી લે. સાંભળવાનું મારે નહીં, હવે તારે છે. તે મારા ભાઈને મોતને ઘાટ ઉતાર્યો છે. યાદ રાખજે, હવે તને છે ને રાત્રે નીંદર પણ નહીં આવે અને દિવસે ખાવાનું પણ નહીં ભાવે. તે મારા ભાઈને માર્યો છે અને એનો બદલો એવો લઈશ ને કે તારી હાથ પેઢી છે ને એને યાદ રાખશે. તો વનરાજ, તારી જાતને હાવ જ સમજશો કા? અરે તારો ભાઈ તે પોતાની જાતને હાવ જ સમજતો હતો. ઈ હાવજ ને બકરાની જેમ તડપાવીને માર્યો છે, ભૂલી નહીં જાતો. મારો ભાઈ છે ને શેર હતો અને આ વનરાજ હવાહેર છે, એટલું યાદ રાખજે. તારે બદલો લેવો છે એમ ને? તું તારા ભાઈનો બદલો લેવા આવ્યો છે, તો જે હરકતો તારા ભાઈની હતી ને એનું આ જ પરિણામ આવવું જોઈએ. અને જો તે ઈ હરકતો કરી છે ને તો તારા ભાઈની જેમ તારું ઈ જ પરિણામ આવશે, યાદ રાખજે. તે મારા ભાઈની પીઠ પાછળ ઘા કર્યો હતો, પણ અસલ મરદનો દીકરો હોય ને એક બાપની ઓલાદ હોય ને તો આ વનરાજની છાતીમાં વાર કરજે. અને હવે છે ને જાગતો હુજે, કારણ કે આ વનરાજ નામનું વાવાઝોડું છે ને તારા ઘર ઉપર ત્રાટકશે. અને યાદ રાખજે, હા વનરાજ નામનું વાવાઝોડું એવું ત્રાટકશે ને કે તારા મોભના નળિયા પણ દેખાતા બંધ થઈ જાય. વાવાઝોડાની બીક એને હોય જેને વાવાઝોડાનો સામનો કરતા ન આવડતું હોય. અને જો તુંય તે અસલ મરદ હો ને તો મારી સામે લડવા આવજે. તારા ભાઈની જેમ માય કાંગલા વેડા ન કરતો. એણે જેમ મારી બેનની આબરૂ ઉપર હાથ નાખવાની કોશિશ કરી છે ને એમ તું ન કરતો, નકર તારા ભાઈ જેવા હાલ થતા છે ને વાર નહીં લાગે. વનરાજ, મહેન્દ્ર, બોલતા પહેલા વિચાર કરજે.
અને તું વાત કરે છે તારી બેનની, તો મારા ભાઈનો જીવ પણ એ કેસરના લીધે જ ગયો છે. એટલે હવે યાદ રાખજે કે આ કેસરના જીવનમાં આ વનરાજ નામનું વાવાઝોડું કેવું વંટોળ ફેલાવે છે ને એ તું જોતો રહી જાજે. તો તું યાદ રાખજે વનરાજ, ભલે મારી બેન કેસરના લગ્ન થઈ ગયા હોય, આજે પણ ઈ આ રાખના ઘરનું રતન જ છે. તો તારા રાખના ઘરના રતનને માટીમાં રોળી નાખાય. યાદ રાખજે, વનરાજ નામ છે મારું, વનરાજ. તો ઈની માટીમાં જો તને નો રોળું ને તો મારું નામે મહેન્દ્ર નહીં. એ તો વખત આવે જોયું જાહે કે કોણ માટી છે અને કોણ મરદ. શાબાશ વનરાજ, શાબાશ. હવે હાસા મરદની જેમ પડકાર કરી છે, આ પડકારને ભૂલતો નહીં. યાદ રાખજે. ભૂલી જાય ઈ આ વનરાજ નહીં. તું પણ યાદ રાખજે. અહીંયા બલોયા નથી પહેર્યા. જમાઈ, હા હા કેસરનું શું કરું કઈ ખબર નથી પડતી. કેમ વળી? આમ, હા, આટલા દી તમારી ત્યાં રોકાણી તોય એને કઈ મેળ નથી આવતો. નહીં. હજી તને ભવનનું ભૂત ભટકાય છે? અરે એને તો અહીંયા ભવન દેખાતો હતો ને. હા, અમારા ગામમાં એને ભવન દેખાય છે. હા, શું કહું ને, તો આ કેસરનું જ ભવન ફરી ગયું લાગે. જો હા, એકવાર ભ્રમ થાય, બીજી વાર થાય. હા, હું તમને કેટલા ટાઈમથી સમજાવું છું કે હી ભવન જ છે, પાછો આવ્યો છે. એ પણ મરેલો માણા કઈ રીતે પાછો આવે? કેસર તું કેમ સમજતી નથી? જમાઈ, કદાચ વાત કેસરની પણ સાચી હોય. જો આ તમારા ભાઈ ગયા છે તપા કરવા અને તપા ચાલુ જ છે. જો કદાચ ભવન હોય કે કોઈ બીજું હોય કઈ ખબર નથી, પણ હવે જ્યારે ઈ તપા કરીને આવે ને ત્યારે ખબર પડે. અરે પણ બેન, તમે ક્યાં કેસરની આમાં આ કરો છો? તમને ખબર છે, અમને ખબર છે, આખા ગામને ખબર છે કે ભગવાનનું અવસાન થયું છે, આપણી સામે એનું મરણ થયું. પણ તો મારી નજર સામે દેખાય છે એ વાત ખોટી. અરે પણ બટા, તમે જઈ કીધું ને કે તમને ઈ ભવાન દેખાણો, તે પછી તો મેં મારી રીતે ખાતરીપૂર્વક તપાસ કરી, જોયું, જાણ્યું, પણ મને તો એવું કઈ જાણવા જ ન મળ્યું. યુવરાજભાઈ, મારી બેન કેસર એકદમ હાસુ કહે છે. સાચું કે છે? હું વાત કરું છો હાસુ એટલે ભવાનની તો રાખ થઈ ગઈ હતી, તો રાખમાંથી કેમ બેઠો છો? આ મારી બેન કેસરને જે સામે મળીને ડરાવે છે ને એ ભવન નથી, ભવનનો ભાઈ વનરાજ છે, જે અટાણ લગન હેરમાં રહેતો હતો. એના ભાઈના મર્યા પછી એ બદલો લેવા આવ્યો છે. ઠીક, હવે સમજાણું. એટલે આ વાતની સોખવટ એના ભાઈએ કરી જ નહોતી, ખાલી ભવાનનું નામ લઈ લઈને એની સામે આવીને બીવડાવતો. પણ તમને કોને આ વાત કરી કે ભવનનો ભાઈ છે વનરાજ? તપા કરી મેં, બધી રીતે તપા કરી લીધી. એ એનો જોડવા ભાઈ છે. એક માની કોખે જન્મેલા, એક હારે જન્મા થા બે, એક ભવન અને એક વનરાજ. પણ જ્યારે ભવન હતો ત્યારે તો કોઈ એનું હતું જ નહીં ને, એનો ભાઈ નહોતો. એ તો આપણને ખબર જ છે ને. એ હંધોય આપણો વહેમ હતો. એના કાળા કામ જ એવા હતા ને કે દુનિયાની નજરથી એના પરિવારને છુપાવતો ફરતો હતો. પણ હવે સમજાણું, હવે મને બધું સમજાણું બટા. એ ભવાઈઓ જેટલા કાળા કામ કરતો, લૂંટ ફાઇટ કરતો, કોકનું ખૂન કરતો ને, તો નિર્દોષ કેમ છૂટતો હતો? કારણ કે ઈ છે ને એવું સાબિત કરી દેતો હતો કે હું ઈ સમયે ઘટના સ્થળે હતો જ નહીં, હું ઈ સમયે શહેરમાં હતો. કારણ કે એના ભાઈને રજૂ કરી દે. બે ભાઈ કોઈ દી ભેગા જ નથી થયા, એટલે ઈ કોઈ દી કોઈના હાથમાં નહોતો આવતો. આ શું કીધું તમારા બાપુએ? કુમાર, આજ કારસ્તાન એને કર્યા છે અટાણ લગ્ન, એટલે જ ઈ પોલીસના નજરોમાંથી બચી જતો હતો અને એને મન ફાવે ને એવા કામ કરતો હતો. હવે પાકું. પણ તમને કીધું કોણે? આ બધી સાબિતી તમે ક્યાંથી મેળવી? હા, આ બધી સાબિતી મેં એના ઘરે જઈને મેળવી લીધી છે. એની માં, એનું નામ કડવી છે. અરે પણ હું એમ કઉ છું મહેન્દ્રભાઈ, ઈ એની માં કડવી બેન છે, તો એની ઘેરે તમે ગયા, જોયું, જાણ્યું,
બિચારા ઉંમરલાયક વડીલ માણસ છે તો એને થોડુંક તમારે બે વેણ સમજાવાય ને. સમજાવીને આવ્યો છું અને જરૂર પડશે ને તો પાછોય સમજાવવા જાય, પણ વળ એટલો બધો છે ને એ ડોશીમાં જેટલો એના દીકરામાં નહોતો એટલો. ઠીક, એટલે આખો ઘાણો દાઝેલો જ છે એમ ને? તો હા, એક હરખા બે આમ ચહેરા દેખાય છે ને, આ એનો ઈ લોકો છે ને ફાયદો ઉઠાવે છે. હા, અને આમે જેવા માવતર હોય એવા સોરું હોવાના ને. હા, મને એક વિચાર આવે છે. હું બાપુ. જો ભવાઈયાએ તો બહુ બધા કાંડ કર્યા હતા કાળા કામમાં, અને આ એના ભાઈ વનરાજની હમશકલના કારણે એ નિર્દોષ છૂટતો હતો. તો આપણે જરૂર પડે ને તો ભવાઈયાના બધા જૂના કેસ આપણે ખોલાવશું. એટલે વનરાજ છે ને આપણે કઈ કરવું નહીં પડે અને જેલ ભેગી નો થઈ જાય. હા, એમે કરાય દેવરાજભાઈ, પણ જો એને હામી સાહિત્ય લડવું હોય ને તો હવે હું પેલા જેવો મહેન્દ્ર નથી, એ તમે સારી રીતે જાણો છો. અને હવે તમે એકલાય નથી. હા, ઈ તમ તારે ઈ કદાચ એને એવો ફાંકો હોય કે હું આમ કરી નાખું તેમ કરી નાખું તો કઈ તમ તારે એમ કઈ આપણે પાસા નહીં પડી ગયો. પણ જૂના કેસ ખોલાવશો ને કદાચ પોલીસ વડાય એની બાજુ હોય તો આપણી પાસે બીજું શું સબૂત છે? કઈ રીતે આ બધું જો જે કાંઈ કરો ને એ જોઈ વિચારીને કરજો. સારું પા, હવે જે કઈ પગલું ભરવું છે ને એ સમજી વિચારીને ભરવું છે દેવરાજભાઈ. હા, મગજથી કામ લેવું જોઈએ. અને જો ભાઈ બટા કેસર તમે સાંભળો, ઈ ભવાઈયો નથી, આ એનો હમશકલ એનો બેલડાનો ભાઈ છે વનરાજ. એટલે મગજમાંથી તમે ભવાનનો વેમ કાઢી નાખો. જેમ ભવાનને આપણે વંટોળિયામાં વીંટીને ખોઈ નાખ્યો તો ને એમ આનો ભાઈ ખોવાઈ જાય જો નહીં સમજે તો. બાપુ, વિક્રમ ભાઈ, શું ભવન એવો હતો તો હા એનો ભાઈ વનરાજ કેવો હશે?